નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચણા દાળ, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। મારી રેસીપીને વિડીયો સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચટપટી ચણા દાળ બનાવવા માટે મેં અહીંયા 1.5 વાટકો જેટલી ચણા દાળ છે એને સાંજે પલાળી દીધી હતી, અને પલાળતી વખતે છે મેં એમાં 2 ચમચી જેટલો ઈનો નાખી દીધો હતો। ઈનોની જગ્યાએ તમે છે એ આપણે જે ખાવાનો સોડા આવે એ બી એડ કરી શકો છો। જો તમે ખાવાનો સોડા યુઝ કરતા હોય તો તમે અડધી ચમચી જેટલો નાખશો તો પણ ચાલશે। તમે જોઈ શકો છો કે આપણી દાળ છે એકદમ પલળીને ફૂલી ગઈ છે, અને તમે હાથને વડે ભાંગશો તો પણ ભાંગી જશે એટલી પલળી ગઈ છે, તમે જોઈ શકો છો। હવે છે આપણે આમાંથી પાણી કાઢી લેવાનું છે। પાણી કાઢવા માટે છે આપણે નીચે કોઈ પણ વાસણ લઈ લેવાનું છે, અને તેના ઉપર આ ટાઈપની જારી લેવાની છે। જો તમારી આગળ આ ટાઈપની જારી ના હોય તો તમે કોઈ બી કાણાવાળું વાસણ યુઝ કરી શકો છો। હવે આપણે આમાંથી પાણી કાઢી લઈશું। હવે 1 થી 2 મિનિટ રાખશું એટલે બધું પાણી છે નીતરી જશે આમાંથી। તમે જોઈ શકો છો કે પાણી નીતરી ગયું છે। આ પાણીને આપણે ફેંકી દેવાનું છે, અને હવે આપણે તેને કોટનના કાપડ ઉપર છે એ દાળ આપણે સૂકવવા માટે રાખી દઈશું। અહીંયા મેં કોટનનું કપડું લઈ લીધું છે। હવે આપણે છે એ દાળ સૂકવી દેવાની છે। દાળ છે એકદમ છૂટી છૂટી સૂકવવાની છે, એટલે ફટાફટ સુકાય છે અને એકદમ કોરી થઈ જાય। આને છે આપણે 1 કલાક માટે આ કોટનના કપડા ઉપર છે સૂકવેલી રાખવાની છે। તડકામાં નથી સૂકવવાની, તડકામાં સૂકવશો તો એકદમ છે એ ડ્રાય થઈ જશે। હવે આપણે 1 કલાક સુધી સૂકવવા રાખી દઈશું। તમે જોઈ શકો છો કે આપણી દાળ છે એ કોરી થઈ ગઈ છે। જે પાણી જેવો પાર્ટ હતો એ એકદમથી સુકાઈ ગયો છે। હવે આપણે તેને ફ્રાય કરી લેવાની છે। હવે અહીંયા છે મેં તેલ ગરમ કરવા નાખી દીધું છે। આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં દાળ નાખી દઈશું। દાળ ફ્રાય કરતી વખતે તમારે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે। આ રીતનો જારો હોય એનાથી તમારે ફ્રાય કરવાની છે, જેનાથી ઇઝીલી છે દાળ બહાર આવી જશે। સ્લાઇટલી બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દેવાની છે દાળને। હવે આપણે દાળને બહાર કાઢી લઈશું। આ રીતે છે મેં બધી દાળ ફ્રાય કરીને રેડી કરી લીધી છે। હવે છે આપણે પેપરની અંદર લઈ અને એની અંદર જે તેલ હશે એને આપણે દબાવીને કાઢી લઈશું।
તમે પેપરની જગ્યાએ છે એ ન્યૂઝપેપર પણ લઈ શકો છો. આવી રીતે દબાઈને કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ કરકરી દાળ થઈ ગઈ છે અને તમે ભાંગશો તો પણ ભાંગી જાય એવી દાળ થઈ ગઈ છે. તો હવે આવી રીતે છે આપણે બધી દાળને પ્રેસ કરી અને ઓઇલ છે એ વધારે પડતું હોય તો નીકળી જશે અને એકદમ સરસ દાળ થઈ જશે. આપણી દાળ છે એ રેડી થઈ ગઈ છે. હવે આપણે થોડી ઠંડી પડી જાય એટલે આપણે મસાલો એડ કરી દેવાનો છે. આપણે છે એ થોડું નોર્મલ મીઠું એડ કરશું અને થોડો છે એ સંચળ પાવડર એડ કરવાનો છે. અને પ્રોપર મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે દાળને ખાટો મીઠો સ્વાદ આપવા માટે આમચૂર પાવડર એડ કરવાનો છે. અને કાશ્મીરી મરચું એડ કરશું. અને પ્રોપર મિક્સ કરી દેવાનું છે. અવાજ ઉપરથી તમે જોઈ શકો છો કે આપણી દાળ કેટલી કરકરી બની છે. આ દાળ છે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તમે ટ્રાવેલિંગમાં બી ખાઈ શકો છો અથવા તો સાંજે તમને ભૂખ લાગે તો નાસ્તામાં બી તમે લઈ શકો છો. કાશ્મીરી મરચું છે તેથી હું થોડું એડ કરીશ. આ બધા મસાલા છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધતા પ્રમાણમાં કરી શકો છો. તો જોઈ શકો છો જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.